નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજાની મુદત અંગે આજે પોક્સો કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વડોદરા શહેરને હચમચાવી મૂકનારા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસની કાનૂની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને સુરક્ષાના કારણોસર વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઈએ કોર્ટમાં આકરા વલણ સાથે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ એક ગંભીર અને અમાનવીય ગુનો છે, જેથી સમાજમાં દાખલો બેસે તે રીતે તમામ દોષિતોને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે. અગાઉ અદાલતે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. આજે બંને પક્ષોની આખરી સજા અંગેની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે સજાની જાહેરાત માટે 31 ઓગસ્ટની તારીખ મુકરર કરી છે. નવરાત્રિના દિવસો દરમિયાન જે ભાયલી વિસ્તારની અંદર જે બાળકી ઉપર સામૂહિક ગેંગરેપ કરવામાં આવેલો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે જ્યારે કસૂરવાર ઠેરવેલા છે, ત્યારે આજરોજ આ આરોપીઓને કેટલી સજા કરવી તે બાબતોની દલીલોના સ્ટેજ ઉપર આજે આ કેસ હતો. સરકાર તરફે અમે લોકોએ આ આરોપીઓને જે સામૂહિક બળાત્કારને કલમો લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે, છોકરી છે જે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નીચેની ઉંમરની ભોગ બનનાર દીકરી છે, ત્યારે આ તમામ સંજોગોને આરોપીઓનું જે રીતનું કૃત્ય છે એને નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે. અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરવાની જ્યારે જોગવાઈ હોય, ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્સિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ કિસ્સાની અંદર જ્યારે દીકરીનો મોબાઈલ ફોન પણ આરોપીઓ લૂંટીને ગયેલા હતા, ત્યારે તે પોતે હેલ્પલેસ થઈ ગયેલી હતી. એ કોઈની મદદ માગી નહીં શકે તેમ હતી. એના મિત્રની હાજરીમાં જ્યારે આ ગેંગરેપ કરવામાં આવેલો છે, ત્યારે નિશંકપણે આ કેસ સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના નયનભાઈ સુખડવાલા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી હતી. ત્યારે આ કેસ અમે લોકોએ નિશંકપણે પુરવાર કર્યો છે અને આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે. ના, પ્રત્યક્ષ આજે વિડીયો કોન્ફરન્સ આજે એમના વકીલો હાજર હતા. આજે જ્યારે આ તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવેલા છે, ત્યારે તમામ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર હતા. જેલ જાપ્તાથી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા હતા. આજે જ્યારે સજાની દલીલો કરવામાં આવેલી છે, ત્યારે વિડીયો કોન્ફરન્સથી તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલા છે. અને આરોપીઓ તરફે જે વકીલ મિત્રો છે, એ વકીલ મિત્રોએ પણ આ કેસમાં ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી રીતની પોતાની દલીલો રજૂ કરેલી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.